રામ રામ જય માતાજી કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા વ્લોગમાં વાગ્યા 8 અને આજ થોડીક નિરાત હતી એટલે કીધું વ્લોગની થોડીક મોડી શરૂઆત કરી તો હાલે ને કારણ કે આજ નીંદવાનું કાલ તમને ખબર છે વિડીયો જોયો હોય તો ન જોયો તો કંઈ ખબર ન હોય એટલે કપ્પા નીંદવાનું પૂરું થઈ ગયું કપ્પા નીંદાઈ ગયો હોય એટલે થોડીક નિરાત છે નકર તો અત્યારમાં ધંધે લાગી ગયો હોય અત્યારમાં હે ને નેણનું ને એ બધું વિડીયો ઉતારણ એક બાજુ રહી જાય પહેલાં હુકી નેણ ને પછી લીલી નેણ આખા નેણને દિવસ નેણ લઈને અને કમ્પ્લીટ રાખવી પડે ત્યાં નીંદવા જઈએ કે ને અને આને જાય કણ બાંધી હતી રાંટું લાંબુ બાંધીને એટલે આટલામાં બધા થોડુંક સાફ કરી જાય ને તો આખો શરીર બે ઓછું થઈ જાય ને કાંઈ મોટું મોટું ખડ હતું આને આમ તો સરવાનું બહુ ગમે લઈને બાંધી અને ક્યારેક ઓલીને બાંધી વારાફરતી બાંધીને એટલે સૈરા રાખે ને મજા બાવરો જેવો બધા ઓલો થઈ ગયો મોહન એક દી કટિંગ કરી નાખ્યો એટલે વળી સારું થઈ ગયું અગર વળી પવન આવે ને તો આમ નમી જાય હા પવન આમ નીકળી જાય એટલે વાંધો ન આવે. રામ રામ જય માતાજી બધાને. અમે વાસીદું કરીને આવતા રહ્યા હે લુગડું લઈને હુકલ નીણ કાઢવા એટલે નીણ હે ને હુકલ અત્યારમાં નાખી દે એટલે થોડુંક ખાય ને તો પાણી પીવે ને પાણી પીવે નહીં ફ્રીજની લાખા નાખ કરી તો ન પીવે અત્યારમાં નેણ કમ્પ્લીટ થઈ ગઈ કા ઓર્ડર છે ને અહીંયા સગો કરી ઓર્ડર થાય નાખી ગળકવું પડે વારા આમાં હે થયા કંકોડા દેખાડતો મને બીક લાગે તમને જારી હાલો દેખાડ કંકોડું એક પછી અહીંયા કંકોળે કીએ ને કણાય કંટોલાય કીએ કા અલગ આ તો બીજી વેલ જાજા જડે શાક કરે તમને ક્યાં ભાવે મને ભાવતું જ નથી પણ આપણે યુટ્યુબ ફેમિલીને શાક કરીને બતાવી તોય ઘણું ને એક અહીંયા હે બે ગુસ્સો જોઈ જો આખો સર જોઈ જો આમાં પછી બાવ હોય આટલા બીક લાગી બાવ બહુ અત્યારે હોય હું ગરમી હોય અને આખો સરમાં આમાં દેખાય બાવ હોય તો શું દેરા કરે તો વાત છે માણા નથી થતા ના સિંહના મોટા માસ નું અત્યારમાં નખાય એવું આ જોને વરસાદ આવતો નહીં અને દાબો એક ફેર દવા છાંટી તે હરવું થઈ ગયું વળી પાસે જામી ગયું છે દવા છાંટ થાય થાય આજે અખતરો કરવો હોય ને એકને લઈ પે ઝાટકો ચાલુ કરીને અહીંયા બાયણ હોય ત્યાંથી લાવવાને બાંધીને પાછી આમ કાઢવાનું થાય ને ત્યારે પાછું ઝાટકો ચાલુ કરવાનો નહીં તો થાંભલા હાંધા લઈને કરે જાય હા બધું કરી નાખે બીજી પાછી બાયણાથી જ નીકળે પાછી અહીંયા હે ને દોરડું લઈને આપણે બે નંબરે આવીને દોરડું લઈને બાંધી લઈને થોડીક નેણ છે ખાલી થોડાક દી હાલે એટલી પણ એમાં પાછી ઈંધોર ચડી જાય ને થોડી ચડાવી દીધી છે તો કીધું થોડાક દી હાલે એટલા દી અકાલી બાકી તો લીલી ઘણી છે પણ અત્યારે લીલી ફૂકી પહેરી હોય ને તો કાંઈક સરખી રીતે ખાય ને લીલી ઓગેટ વધારે કાઢે એટલે હે ને થોડીક છે પણ તોય લેવા આવવું પડે થોડા ખારું એક બે પૂરા લઈ જઈએ એટલે હારો નાખ્યા કરાવને શું કરે રામ રામ જય માતાજી ડાયર કાપવાની એ તો કાગરિયા કાપવાની બોલ તારે ભણવા નથી જવાનું આજ એમ તો લેસન થઈ ગયું એમ અમારે એક ભાઈ તો વહેલા વહી જાય ભણવા જો અને ના કેવું થઈ જાય વાંકડિયા કેમ બોલું અલગ ટાઈપના વાળ હે થઈ જાય છે કા વાંકા વારવા પડે કંઈક પર્સન હોય ને તો માણસ હંધે આમ
કોઈ જાય બ્યુટી પાર્લરમાં અહીંયા ઓલું કામ લટ વાંકી કરવી પડે આકડિયા વાળવાળી ઓલી તેમ ના માથે આટલા ઉડાડ દેવા ના નો કપાય બિહારી એટલી હે ને બાકસની હમ. બિહારી જેગી ને એટલે આમ રાઉન્ડ લઈ લેવો હરગાઈ દેવા હે યાર કે હે મમ્મી આનું મારે શું કરવું આ વાંકા થઈ જશે કાંઈ ન થાય આપણે બાકસ તો હોય જ. હરગાઈ દેવાય કાકડી કરીને અડાડે જવું કાંઈ કર હરગાવાના અમારે છોડીને લે તારા કપાટ ને મેં કોઈ વાડ જ ન કાપ્યા તારા હરગાઈ દેવા મેં કોઈ જ ન વાડ કાપ્યા મને વાડ હંદા કે વાડ જાય એટલે આમ મોટા વાડ હોય ને ત્યાં પૂંછડી કાપી નાખું તો કાંઈ ન કપાય વાડ કપાય ના પડે વાડ ન કપાય. તો વાગ્યા છે 9 ને અત્યારે જો રોક થોડોક લઈએ ફોન અચાનક આવ્યો ને તે લઈ આવ્યો કીધું આટલી જ સોંપેલી હતી પણ બીજો એક ગોરધનભાઈનો ફોન આવ્યો હતો રોપ લઈએ જો અંજી નાખી આગળ આગળ સોંપે નાખ દે પેલા ટમેટી અંજી છે મોટો હમણાં ડાયરેક્ટ ટમેટા આવે એવડો કા ટમેટા થઈ એવડા ટમેટા આવે એવડો રોપ છે હવે તોય સોટી જ જાય જ કા થોડુંક ભાંગી જાય હમ મોટા સોજી હે થોડું એટલે ભાંગી જાય એમ નમતી શોખ દીધી તો બીજી ફૂટે ને ઊભી થઈ જાય આવડી મોટી ડાયરેક્ટ ઊભી રહેશે ને તો ભાંગી જાય એવડી હોય તો માપે આવે કા હા રોકાલાનો વિભાગ છે હવે છે હે ટમેટીના કેટલાક છોડવા હે જાજા હોય તો બીજા ખાડા થોડાક કરવું ને પછી રીંગણી એ થોડીક છે કા હાલ થોડાક હે એમ તો હમણાં ઉતરવા માંડશે વાગ્યા અને જો રીંગણી સોંપી દીધી 2 ટમેટીના ચા થયા આ કેરામાં અને જો રીંગણીનો એક ચા રહ્યો ને લાંબા રીંગણા કાંટા રહ્યા પછી ઓલો ચા રહ્યો ને એ છે ઓલા શું કહેવાય ગુલાબી રીંગણા અને ઓલા 2 ચા રહ્યા ને એ ઓલા રીંગણા સફેદ જેવા આવે ને દેશી રીંગણા એ આમ કઈ બદલાઈ જાય કાંઈ ખબર નહીં થાય ત્યારે હાથી ખબર પડશે બાકી 3 જાતના રીંગણા હે 4 શાકમાં એ રીતનું છે અને આ ટમેટી તો કેવી નીકળી કાંઈ ખબર નહીં ઓલે ઘરની વાવી હતી એમાં કાંઈ ખબર નથી એ છોડો હોઈ ગયા તો વાવી દીધા અને જો આ છોકરાઓ ઘડીક ટેકો સારો દીધો ને નિશાળિયાને જ રિક્ષા નથી આવી હતી તો હે ને સોંપાઈ ગયું સોંપીને કમ્પ્લીટ કરી વાર નાખીને પાણી ચાલુ કરી દીધું એ તો હેરે પાણી પાઈ દે ને એટલે ગરમાય નહીં એની પાંદડે સોટી જાય એટલે એ શું કરે હે હું ભીરું શું ભીરું મેં કીધું ખાતર ફેરું કેરો વાલું હા લહેરો ક્યાં ખા એ આ ભણવા જવાનું છે ને લુગડા બગડશે પછી અહીંયા સાહેબ વટશે હાલો હાલો ઠેલા ઉપાડો હમણાં રિક્ષા આવશે પાણીમાં પડશો તો પછી બીજા લુગડા કાંઈ ન હોય ની સાઈડના એક જ હોય હા લહેરો ક્યાં નથી ખાવ હાલો અને મારે જો એક કેરો પી ગયો 2 કેરા ને 1 કોલમ મરસી થોડીક સોંપીએ ને અહીંયા થોડુંક પાવું પેલું બકાલું ઘણું ને હા તું નો ફૂટે ખાય તો ન ફૂટે કા જો કેરો હોય ને તો આપણે હાલ એમાં થોડોક એક કે આમાં 2-3 રીંગણીના હોય 2-3 ટમેટીના ટમેટા વળી થોડોક જાજા હોય તો હાલે શાકમાં મસ્તી ના જાણે મસ્તીમાં હાલે પણ મસ્તી તો થાય કે ન થાય કે નક્કી નહીં મસ્તી ખબર નહીં સ્પેશિયલ દવા મંકી બહુ આવે એટલે આપણે કઈ મંકી હવે 10 છોડવા હાથે છોડી લે તો ખાય એટલે જ થઈ જાય આપણે ક્યારેક શેકવાના હોય નકર પછી વેસા તો જડે જ છે રીંગણી ને ટમેટી 2 થાય છે પછી આમાં ખાલામાં એવું લાગે ને તો કઈ જડે ને અહીંયા હે થોડા ગુવારના છોડવામાં નાખ્યો ટમેટી મૂકો થઈ જાય ગવાર સોરી સાકરે હોય દે હજી અહીં પીડ્યું છે ને આ એવું લાગે છેલ્લે વાલના ને હોય દે તોરના બી હોય તોરના વાઈ દેવાય એવું બધું હોય હારતા ને ઇલા જાવ હવે નિશાળ હમણાં રિક્ષા આવશે
હાલો મારે કેરો વારવા જવું પડશે. રોપાઈને તો કમ્પ્લીટ ઘરે આવ્યા. મોટરસાઇકલ તૈયાર કરીને એક ઠેલી ટીંગાડી છે અને એમાં બીજું કાંઈ નથી, ખાલી એક ખાતાની ચોપડી છે. એટલે દૂધનો પગાર રહ્યો ને ડેરી આવતો તો આજ દિલક અને હવે બેંકમાં નાખવાનું ચાલુ કર્યું ડેરીવાળે. તો કાંઈ મેસેજ આવ્યો નહીં મોબાઈલમાં કે પગાર ખાતામાં પીડ્યો કે નથી પીડ્યો, તો એ જોવરાવા જવું છે. અને હરખું આવે તો એક ભૂસાની ગુણી પણ લેતો ખાણમાં, કારણ કે પગાર ઉપાડવો જોઈએ, એમને તો છે નહીં લાવે. પહેલાં જોવરાવીશ પછી એટીએમથી કાઢવા જઈશ, એવું કંઈક કરીશ. અને બધું જો અહીંયા રમણ ભમણ કરીને મેળ દીધું ખાટલામાં બધું કંઈક હેઠે હે. શું તારી હે શું તારી હે આ બોલ હાવણી વારી કરવી, સાફ સુફ કરવું હે. હમણાંથી નવરાઈ આવી નથી અને કીધું હે ને કાકે ઉડતી હરવી પડી ગઈ હતી. આપણે કીધું ડબલા હમા કરીને ધોઈને વિસરીને પાછળ ચડાઈ દે. ખાલી ધૂં પાડવાનો હોય, આમાં બીજું કાંઈ કરવાનું નથી. ધૂં કચરા કચરા અને આ બધી સાફ સુફ કરવાનું હોય છે ને. એટલે તું કચરા કરવા જોઈએ ને. આ દુકાનના ડબલા ના ગોલા ચોકલેટ ને ફલાણું લોકડું ને કેટલી જાતનું. એકમાં હે કાજુ બદામ, એકમાં છે તરા, એકમાં ટોપરાનો ચોલ. બોલવું કઈ બોલવા જ મેં ન કર, પછી 1 કલાક એક કઈ બોલ તો થોડું એકમાં ગોલા, એકમાં ભૂંગરા, એકમાં બટેકા પતરી, એવું બધું છે નોક નોક. એટલે હે ને હાંજો અલગ અલગ આમાં ભર્યું હોય ડબલામાં, હુજે નહીં. હમું કરીશ ને તારું હું આમાં થાકી જઈશ. પછી કેટલા લગભગ 10-11 તો વાગવાના છે શુક્રવાર. એટલે હમણાં મોહન આવતો રહે એટલે કીધું કાંઈ હમું કરીને ચડાઈ દઉં તો પછી શાક બનાવવાનું થાય ને. એટલે કાંઈ હાવણી મારતી છે. તેનું શાક બનાવવાની શાક તો હવે 2 વસ્તુ પીળો, ભીંડો છે ને કોબી છે. એકાદી વસ્તુ બનાવીશ કઈ. અને મોડું થઈ જશે, આપણે ઝડપમાં પીળું હોય તૈયાર. હું બેકે જતો કાંઈ વાંધો તું આ કરી નાખ, પછી પાછા લગભગ તો રસોઈ ટાણે ફેરા આવીશું લગભગ. ત્યારે જ આવશે તો ઢોરા પાવાનું શું માલ કરવાનું થશે. એટલી વારમાં ન જાવું. આમાં છે ને હાલો જાઓ. તમને મહેનત કરે એટલે પછી મારે આમાં કરવાનું પણ ઢોરા પાવાનું ને એવું થાય ને. બોલો કેરિયલ 2 ખૂણસી રાખી, 1 ખૂણસી હોય ને તો મારું વજન થી ભાંગી જાય. એટલે ડબલ ખૂણસી રાખો તો વાંધો ન આવે. હું કહું હા ખાંડ લાવવાનું હે ને. ખાંડ હે બોલું ધૂસું ભેંસને દે તો કેરીલ લેતો જાય. આવું જ જોઈશે. ખૂટી રહ્યું હવે નતું ખંખેરી નાખી દીધી પોસાઈ. હાલ લે બે કામ થાય ને. અત્યારે મને વાતું કહે તો પછી મારે મોડું થાય છે. મારે ઝડપ રાખી દીધી. વાતો શું કામ કરે મંડાઈ પડી. ઘડીકમાં થોડું થઈ જાય વાર તો લાગે જ ને. હાવણી તેમ તો હાવણી રાખવાની જોવે ને. પેલા આનાથી ધૂ પાડવાનો પછી આનાથી આ ભાગ્યનું બેંકેથી વેયો છું. તો મોટરસાઇકલ આવી ગુણી લાવી પણ દુકાન બંધ હતી, કાંઈ લાવ્યો નથી. અને ફાઇનલી ઘરે વીયો અને મોહન પણ ઘરે વીયો છે. આ શુક્રવાર છે ને એટલે તો મેસેજની સુવિધા ચાલુ કરવામાં બીજું કાંઈ કારણ નહોતું. નંબર હતા પણ બીજા હતા, 1 નંબરનો ફેર હતો ને એટલે પછી મેસેજ બીજી જ આપે, મારે નહીં આવતું. તો એ નંબર ચેન્જ કર્યો અને મેસેજ ચાલુ થઈ ગયા. અને દૂધનો પગાર એ તમને મેં કીધું હતું ને એટલે કહી દઉં. દૂધનો પગાર પણ બેંકમાં પડી ગયો. એટલે હવે આ ડેરીએ નહીં લેવાની, હવે બેંકે વારી બેંકમાં જમા થઈ જશે. જરૂર હોય એટલે લઈ આવવાનું. ડાયરેક્ટ કેસ લખીને ચેક લખીને દઈ દઈએ તો કોર તો આપી જ દઈએ. ને આ કણે જો બપોરા કરવાની ચાલુ થઈ ગયું છે. આપણે બેસવાનું છે ને શાક છે ભીંડાનું. જો મસ્ત શાક બનાવ્યું. બાકી વાર એમ લાગી છે ને. હા શું લાગે ભીંડાનું શાકમાં કા બનાવી દઈ. ફટાફટ બની ગયું. શુક્રવાર હતો કીધો મોડું થઈ જાય. ખબર હતી ઘરનું કામ તું કચરા કરે એટલે વાર તો લાગે જ ને. હા હું નહીં પછી શાક શું થાય બનાવી મને બીજું બકાલું આવ્યું છે. માથું દુખે મને એવું થાય. હું ઘડીક બેંકમાં એસી રહ્યો ને તોય બહાર નીકળવાનું માથું છે. હે ટીકડી પી લીધી.
બપોરા કલાક તો જો બા પણ બેસી ગયા છે. મને પણ ભૂખ કડકડતી બહુ જ લાગી, કારણ કે સવારના પોરમાં જ મહેનત એવી કરીને ઉલ્પા થોડાક પકાલ હોય ત્યારે મોહને મહેનત કરી બાંધી. આજ તો બાકી હતો ને એમાં મમ્મીએ કાંઈ કેરા બાંધ્યા, થોડુંક કઠણે થઈ ગયું હતું, ખડે થઈ ગયું હતું, સોરે કેરા બાંધી ખાડા કરીને અને ગોતનભાઈને રોપ લઈ હતો ને સોંપી દીધો. હા એટલે ખાઈએ બીજી વાઈ બે ત્રણ જાતની હા. હાલો મિત્રો બપોરો કરી લઈ. હોય જી રોટલા નાખ ખાવું છે એટલે કયો ઘા ખાજા ખાજા એવું છે એ હાલો હું ચાલુ કરજો ને ભૂખ લાગી શાક ઠરી જાય. બપોરા કરીને થઈ ગયા કમ્પ્લીટ હવે, અને હવે મારા મમ્મી ગયા છે ઠામડા ધોવાના, ને મેનમાં રોપાઈ ગયો આ કામ ઉપાડ્યું છે. મરચું ફેરવી મીડિયમ છે ને તીખું એ અને એ બે ભૂરા કલરનું છે અને કાશ્મીરી બે મિક્સ કરી, એટલે બે થોડું ભલું નાખી જ્યાં અને પછી આ નાખી પછી પાછા મિક્સ કરી એ રીતે હેલા કરી હે ને મસ્ત કલર થઈ ગયો. કલર વાળું મરચું બનાવી સમજ્યા. તો પૂરું શાક થાય છે ને તે થોડુંક હવે શાક કલરમાં થાય એમ. એ તો કલર નાખ દીધો હાલે, કલર હાલે પણ આ મરચા જેવું ન થાય ને. ના. મરચું ફેરવી એટલે કલર સારો. હા હવે જો મરસું ફેરવાના હાલે. તો હાથે ઓલું લઈને ડબલ હાથે તો તીખું બહુ આવે, હાથે જરાક કલરમાં હોય તીખું બહુ હોય ને આ હેત મીડિયમ હોય. ફેરવી છે જો